નર્મદા ડેમ પર દરવાજા બાંધવાની કોંગ્રેસ સરકાર દ્વારા છેક સુધી મંજૂરી અપાઈ ન હતી, જ્યારે આજે નર્મદા નિગમના અધિકારીઓ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિલ્હી ખાતેની મીટિંગમાં નર્મદા ડેમની ઉપર દરવાજા બાંધવાની મંજૂરી આપતા ભાજપમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આજે આ નર્મદા ડેમ ઉપર દરવાજા બાંધવાની મંજૂરી આપવાની લીલી ઝંડી અપાઈ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા જ વર્ષોથી રોકી દેવાયેલા પ્રોજેક્ટને આજે લીલી ઝંડી આપવામાં આવી હતી। ખેડૂતોને નર્મદા નીર મળી રહે તે માટે તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી પાણીની સમસ્યા હલ થઈ જાય તેમજ પાણીની વેડફતા ન થાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કામ ત્વરિત શરૂ કરી દેવામાં આવશે અને આ કામ અંદાજે 5 વર્ષ સુધી ચાલશે, જે અંગે આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ રાજકોટમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી। સૌપ્રથમ તો આનંદીબેન પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પહેલી દિલ્હીની મુલાકાત અને બીજે દિવસે ગુજરાતનો પ્રાણ પ્રશ્ન નર્મદા કે જ્યાં સૌરાષ્ટ્રની જનતા પાણી માટે ટળવળતી હતી, એ સૌરાષ્ટ્રની જનતાના પ્રાણ પ્રશ્ન એવો નર્મદાનો એમને નિકાલ લાવ્યા છે પ્રશ્નનો। મને બરાબર યાદ છે કે નરેન્દ્રભાઈએ ઉપવાસ કરેલા, ઊંચાઈ વધારી, આનંદીબેને મહેનત કરી, નરેન્દ્રભાઈ પાસે જઈ અને દરવાજા નખાવ્યા અને આજે આ નિર્ણય થઈ ગયો છે। ગુજરાતની જનતાને ખૂબ ગમ્યું છે। ગુજરાતની જનતા વતી અભિનંદન આપું છું નરેન્દ્રભાઈ અને આનંદીબેન બંનેને। સાથે સાથે શંકરસિંહ જે રાજકીય નિવેદન કરે છે, તો શંકરસિંહને પણ મારે કહેવાનું કે સારું એ ગણાત કે તમે અત્યાર સુધી તમારી સરકારે શા માટે મંજૂરી નહોતી આપી, એનો ખુલાસો જો જનતાને આપશો તો સાચી વાત પ્રજાને ખબર પડે। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નર્મદા નિગમના અધિકારીઓને આજે દિલ્હી ખાતે મળેલી મીટિંગમાં નર્મદા ડેમની ઉપર દરવાજા બાંધવાની મંજૂરી આપી દેવાતા રાજ્યભરમાં ભાજપના આગેવાનોમાં ખુશી જોવા મળી હતી। દેવાંગ બોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।